તો ગુજરાતમાં જ્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો હતો અને છેલ્લા કેટલાય કલાકોથી અને સવારથી બનાસકાંઠાને વરસાદે ઘમરોળ્યું છે અને મેઘરાજાનો એક રીતે આખો મૂડ બદલાયો છે તેવું પણ આપણે કહીએ તો આજની વાત કરીએ કે આજે મોડી રાત સુધી આવનારા કલાકોમાં શું સ્થિતિ હોઈ શકે તો તેનું પણ અમે આપને ગુજરાતના નકશામાં જે કલર બતાવીને પણ એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં ઓરેન્જ કલર્સ છે એ જે જિલ્લા છે ત્યાં હેવી રેનફોલની પૂરેપૂરી શક્યતા અને એ કયા છે તો છે જામનગર, મોરબી, ત્યારબાદ કચ્છ, પાટણ, બનાસકાંઠા જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ એ છે કે ભારે વરસાદ ત્યાં થઈ શકે છે। યલો એલર્ટની વાત કરીએ તો જે યલો કલર્સનો એરિયાઝ દેખાઈ રહ્યો છે તેમાં સૌરાષ્ટ્ર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ જિલ્લો છે, જૂનાગઢ જિલ્લો છે, પોરબંદર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા આ એ જિલ્લા છે જ્યાં ભારે વરસાદ થઈ શકે એટલે યલો એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરવામાં આવે જ્યાં ગ્રીન ઝોન દેખાય છે ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આ સ્થિતિ જે છે તે આજના રાત સુધીની આપણે સમજી શકીએ છીએ કચ્છ માટે અને બનાસકાંઠા અને પાટણના લોકો માટે આજનો દિવસ જે છે તે ભારે રહી શકે છે। 20 જુલાઈની વાત કરીએ, આવતીકાલની વાત કરીએ તો ચિત્ર થોડું અહીંયા બદલાયું છે। ઓરેન્જ એલર્ટ નીકળી ગયું છે અને કચ્છમાં આવતીકાલે ભારે નહીં પણ મધ્યમ વરસાદ, મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। અતિ ભારે વરસાદની કોઈ આગાહી આવતીકાલે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નથી। કચ્છ, મોરબી, જામનગર જિલ્લો આ ત્રણ જિલ્લા છે કે જ્યાં આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે। ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી, બાકીના જેટલા પણ એ ત્રણ જિલ્લાને બાદ કરતા 30 જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આવતીકાલનું આ ફોરકાસ્ટ છે, આવતીકાલનું આ ચિત્ર જે આપણે સમજી શકીએ છીએ। મોરબી જિલ્લો, જામનગર જિલ્લો અને કચ્છ જિલ્લો આ ત્રણ જગ્યા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ જે છે તે સૂચવે છે કે ભારે વરસાદ, મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। તો મેઘરાજાનો એ આખો મૂડ કંઈક આ રીતનો બદલાયો છે અને કચ્છનો એક સમય હતો, બનાસકાંઠા કે જ્યાં એ કોરું ધાકો રહેતું હતું, રણ પ્રદેશ ગણાતો, સૂકો પ્રદેશ ગણાતો હતો પણ હવે એવું નથી। જ્યાં 51%થી વધારે વરસાદ ગુજરાતમાં થયો હોય ત્યારે કચ્છ અને બનાસકાંઠામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે।